रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, नवा वीडियो સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આઈએચઆરપીસી ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। સચા લોકપ્રતિનિધિ તરીકેની ચિત્રા ફૂલ્સ નારી વોર્ડના નવા સેવક કાંતિભાઈ ગોહિલની સરાહનીય કામગીરી ગઈ મોડી રાત્રિના ખૂબ જ ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદથી આ વોર્ડના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। આથી આ વિસ્તારમાં જે નાના વર્ગના લોકો વધારે પ્રમાણમાં રહેતા હોવાથી તેઓના અનાજ અને બીજી ચીજ વસ્તુઓ પાણીથી પલળી ગઈ હતી અને આ લોકો રાતભર સૂઈ શક્યા ન હતા। આ બાબતે જો કોઈ જવાબદાર હોય તો શાસક પક્ષ અને અધિકારીઓ જ છે। અનેકવાર લોકો દ્વારા અને વિપક્ષ દ્વારા મહાનગરપાલિકામાં જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ આ પાણીના યોગ્ય નિકાલની જ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આજે સવારથી જ કાંતિભાઈ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ વોર્ડના જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તે વિસ્તારની મુલાકાત લઈને લોકોને સાંભળ્યા હતા અને લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા યોગ્ય કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું અને તેમાં પણ કાંતિભાઈ દ્વારા નાળામાં ભરાયેલા કચરાને બહાર કાઢીને સાચા લોકસેવક તરીકેની કામગીરી કરી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા घेटी। મારું નામ કાંતિભાઈ ગોહિલ, આ વિસ્તારનો નગરસેવક છું। આ સિત્રા મસ્તરા બાપાના મંદિરની પાછળ રાજનગર સોસાયટી આવેલી છે। આ સોસાયટીની અંદર અવારનવાર આજે મોરી પરિવારની શેરી છે અને અવારનવાર પાણીની સમસ્યા રહેતી હોય। આખી બજારનું પાણી અંદર આવતું, જે તે વખતે લોકોએ પાણી આવતું તો આડો બમ્પ કરી નાખ્યો હતો। જ્યારે રોડ કરવામાં આવ્યો બમ્પ કાઢી નાખવામાં આવ્યો અને પણ મેં અનેક વખત ડેનેજ વાળાને કીધું કે ભાઈ અહીંથી એનો નિકાલ કરી દો, પાણીની સ્ટોમ લાઈન નાખી, પણ એક પણ વસ્તુનો અમારું કંઈ ધ્યાન દેવામાં નથી આવ્યું, અમારું કંઈ સાંભળવામાં નથી આવતું। ડેનેજને એક નાના ભૂંગળા નાખી લાઈન નાખી દીધી, નહીતર મેં એવું કીધું કે અહીંથી સ્ટોમ લાઈન સ્કૂલની અંદર કોમ્પાઉન્ડમાંથી પસાર કરી દો તો આ લોકોની સમસ્યા હલ થઈ જાય। પણ અત્યારે ખરેખર અચાનક વરસાદ આવ્યો ત્યાં ઘરમાં કડી કડી હામાં પાણી કરી ગયા, સીધું સામગ્રી બધું બગડી ગયું, તેલનો ડબ્બો ઊંધો ઉળી ગયો, તેલનો ડબ્બો ઢોળાઈ ગયો, ત્યાં સુધી લોકોને સહન કરવાનું। અવારનવાર રજૂઆત કરતા છતાં આ પ્રશ્ન હલ નથી થતા અને જ્યારે શું ઓલું હોય જ્યારે સમસ્યા હોય ત્યારે જોવા આવે, બાકી તમને કહો આનો કોઈ જે નિરાકર કરવાનો હોય છે કાયમી ધોરણે થતો નથી। અનેક વખત કહેવા છતાં એ ખાલી ડેનેજની લાઈન પસાર કરવા દીધી, જે તે વખતે કીધું કે સ્ટોમ લાઈન પસાર કરી દીધી, આ સમસ્યા ન હોત। અને જ્યારે જે તે વખતે બમ્પ કર્યો હતો ને અત્યારે રોડ કરવામાં એમને કીધું કે તમે આડો બમ્પ કરી નાખો, તો અમુક વસ્તુ એવું કીધું ના તમે ન કરતા, પણ આ પાણી આવે તો શું કરવાનું? હવે અમે અવારનવાર એ લોકોને અમે જાણ કરી પણ અહીંયા કોઈ આવતું નથી। પણ બીજા નંબરમાં અમે અહીંયા જે બમ્પ કર્યો હતો બમ્પના હિસાબે અમારા પાણીની તકલીફ ઓછી હતી। હવે આવા નવા રોડ નાખ્યો છે તો અમને એને એમ કીધું કે ભાઈ આમાં બમ્પ અમારો પાછો કરી દીધો, અમારે અહીંયા પાણીનો ત્રાસ બહુ રહેતો। એણે અમને રોડ વાળાએ એમ કીધું કે અમારા સાહેબની મંજૂરી નથી, તમારે હાથે કરવું હોય તો કરી નાખજો। તો અમે પછી ચોમાસામાં બમ્પ કરવાના હતા, પછી અમુકે ના પાડી કે રાવ જો બમ્પ નથી કરવો, બરોબર છે। તો હવે ઉપરની મેન રોડનું પાણી અમારા ખાસામાં વળ્યું અને અમારા ખાસામાં એ બધું પાણી અહીંયા અમારા ખાસામાં આવ્યું। અમારા ઘરમાં ગોઠણ સુધી પાણી ભરાણું, તો હવે અમારે કયો રસ્તો લેવાનો? એટલે ઘરમાં અમારે અનાજ બધું પલળી ગયું, બધી વસ્તુ પલળી ગઈ, કોઈ વસ્તુ અમારે હવે બાકી નથી રહ્યું। એટલે તે ખાટલામાં ઉતરતા કે ખાટલા સુધી પાણી કરી ગયું, હવે અમારે જવું ક્યાં? તો નગરસેવક કોર્પોરેટર કાંતિભાઈ આવ્યા છે, તો તમે એને તમારી વેદના સંભળાવો। કાંતિભાઈ કોર્પોરેટર અહીંયા આવ્યા છે તો કાંતિભાઈને અમે દેખાડ્યું, કાંતિભાઈ જુઓ તમે અમારી હાલ। અમારે કાંતિભાઈએ પહેલા અમે રજૂઆત કરી હતી, કાંતિભાઈએ અમને આગળ ગટર કરી દીધી, પણ એમાં એ લોકોએ ભૂંગળા હાવ નાના નાખ્યા, એમાં અમારા પાણી બરોબર જાતું નથી। અને બાજુમાં નિશાળ છે, પેલા નિશાળ જૂની નિશાળ હતી ત્યારે અમારા પાણી બધાને વયું જતું હતું, પણ હવે નિશાળ વાળાએ પેક કરી લીધું એટલે હવે અમારા પાણીનો નિકાલ રહ્યો નહીં, બધું પાણી અમારા ઘરમાં કરી ગયું છે અને અમારા કેટલા રૂપિયાનું નુકસાન થઈ ગયું છે।